અમદાવાદના બાપુનગરમાં મિત્રતાનું લોહિયાળ અંત આવ્યું છે। જૂની અદાવતના કારણે મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। મળતી માહિતી મુજબ મહાવીરનગરમાં રહેતો અને રિક્ષા ચલાવી જીવન ગુજારતો શુભમ ઉર્ફે છોટુ કોરી પોતાના મિત્ર વિજય ઉર્ફે શાલુ રાજપૂત સાથે અગાઉ ગાઢ મિત્રતા ધરાવતો હતો। જો કે 2-3 મહિના પહેલા થયેલા ઝઘડાએ બંને વચ્ચે દુશ્મની ઊભી કરી હતી। 10 જૂનની રાત્રે હીરાવાડી 4 રસ્તા પાસે શિવશક્તિ મંદિર નજીક વિજય રાજપૂત, સુરેન્દ્ર ચૌહાણ અને આકાશ રાઠોડે શુભમને આંતરી લીધો હતો। જૂની અદાવતને લઈને થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ છરી અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ શુભમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। ગઈ તારીખ 10/6/2024 ના રોજ બાપુનગર હીરાવાડી 3 રસ્તા ખાતે શિવશક્તિ મંદિર પાસે આ કામના મરણ જનાર અને આરોપીઓ ત્યાં મળેલા અને એમને 2 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો એની અદાવત રાખી અને આ કામના આરોપીઓએ છરી વડે મરણ જનાર ઉપર હુમલો કરેલો અને ગળાના ભાગે તેમજ પેટના ભાગે અને પગના ભાગે છરી અને લાકડાથી હુમલો કરી અને ગંભીર ઈજાઓ કરેલી અને તેનું મોત નીપજાવેલું હતું। આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। બીએનએસની કલમ 103(1) તથા 54 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે કુલ 3 આરોપી છે, એમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી પકડવાની તજવીજ હજી ચાલુ છે। મરણ જનારનું નામ છે શુભમ સન ઓફ રામ અચલ કોરી અને એ યુપીના રહેવાસી છે અને આરોપીના નામ છે વિજય ઉર્ફે શાલુ રાજપૂત, બીજાનું નામ છે સુરેન્દ્રસિંહ ઉર્ફે ચૌહાણ અને જે પકડવાનો બાકી છે એનું નામ આકાશ છે। આ બધા આરોપી અને મરણ જનાર બધા મૂળ રહેવાસી યુપીના છે। અદાવત એટલે આમ તો મિત્રો હતા, બધા રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે, પણ 2 મહિના પહેલા કોઈ અગમ્ય કારણસર એમને બોલાચાલી થયેલી અને એની અદાવત રાખી અને હુમલો કરીને એનું મોત નીપજાવેલ છે। હુમલા પછી આરોપી એમના વતન બાજુ ભાગી ગયેલા હતા અને ત્યાંથી ટીમો કાર્યરત હતી। ઝોન 5 એલસીબી ડી સ્ટાફના માણસો અને એ બધા લાગેલા હતા અને એમને પકડી લાવેલા છે। એમાં એવું હતું કે મરણ જનારની બેઠક હતી, એ મંદિરે અવારનવાર બેસતો હતો અને આ જે આરોપી હતા ત્યાંથી રિક્ષા લઈને પસાર થતો હતો એટલે એ આને જોઈ ગયો એટલે એના મિત્રને બીજાને ત્યાંથી લઈ આવ્યો અને પછી એના ઉપર હુમલો કર્યો। હકીકત એવી છે।